રાજ્યમાં ગેસની એજન્સી બહાર લોકોની લાંબી લાઈનો લાગી રહી છે। રાજકોટ એલપીજી એજન્સી પ્રમુખે ગુજરાત ફર્સ્ટ સાથે જ્યારે વાતચીત કરી તો કહ્યું કે લોકોએ ખોટા પેનિક થવાની જરૂર નથી। પૂરતા પ્રમાણમાં ઘરેલું ગેસ સિલિન્ડર આવી રહ્યા છે। માંગ કરતાં ડબલ બુકિંગ થતાં સર્વરમાં પ્રોબ્લેમ થઈ રહી છે। પહેલા 300 બોટલ બુકિંગ થતું હતું, હવે 600 બોટલ બુકિંગ થાય છે। ડિલિવરી 2 કે 3 દિવસમાં થઈ રહી છે। હવે જોકે જરૂર વગર લોકો સ્ટોક માટે બુકિંગ કરી રહ્યા છે। ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ગેસનો પૂરતો જથ્થો આવી રહ્યો છે। જે રીતના યુદ્ધ શરૂઆત થઈ હતી ત્યારે એવું લાગતું હતું કે ભારતમાં કોઈ જ અસર નથી થવાની, પરંતુ જે રીતના યુદ્ધના દિવસો વધતા ગયા તેની અસર ધીમે ધીમે ભારત ઉપર છે તે જોવા મળી છે। ઉદ્યોગોમાં ખાસી અસર છે તે થઈ છે ને હવે ઘરેલું ગેસની અંદર પણ લોકો છે તે ગેસના બાટલાનું બુકિંગ એટલું કરાવવા માંડ્યા છે કે સર્વર છે તે પણ ઠપ થઈ ગયું છે। લોકો મેન્યુઅલી પણ બુકિંગ છે તે કરાવી રહ્યા છે। અત્યારે અમે પહોંચ્યા છીએ ગેસના ગોડાઉનમાં કે જ્યાં ખરા અર્થમાં ઘરેલું ગેસની સ્થિતિ શું છે તેને જાણવાના પ્રયાસ કરવા માટે પહોંચ્યા છીએ। આ બાટલાઓ તમે જોઈ રહ્યા છો અને રાજકોટ જે ગેસ એલપીજી ગેસ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ છે ગુલાબભાઈ, આપણે તેમની સાથે વાત કરશું। ગુલાબભાઈ, અત્યાર લગી જે સ્મૂથ ચાલતું હતું, અત્યારે જે રીતના પડાપડી થઈ રહી છે, સર્વર પણ બંધ છે, ઓનલાઈન બુકિંગ પણ નથી થતું, શું પરિસ્થિતિ અને હાલની જે રિફિલિંગની જે વાત આવે છે તેમાં શું પરિસ્થિતિ થઈ છે? પરિસ્થિતિ સાહેબ અત્યારે ઓવરઓલ અત્યારે એવું છે કે બુકિંગનો સ્પ્રો વધતો જાય છે। સામે અમારે શું રેગ્યુલર જે ડિમાન્ડ છે કંપની પાસે છે એ માલ તો મળ્યા રાખે છે, પણ જે આપણે બુકિંગનું વધારો થાય એટલે સ્ટોક તો એક સાથે મળવાનો નથી, બરાબર? એની અસર થોડીક દેખાય અમને માર્કેટમાં, બરાબર? પણ ઉપરથી માલની સપ્લાય અમને કંપની તરફથી, ગવર્મેન્ટ તરફથી આશ્વાસન તો મળ્યા રાખે છે કે મળશે 100%। એટલે એવું નથી બન્યું કે અત્યાર સુધી સ્ટોપ કરી દીધું છે। ઘરેલું ગેસ મળવાની પૂરેપૂરી અમને બાંયધરી આપી છે અને મળશે પણ ખરી। અને પહેલાં એવું હતું કે આજે બાટલો બુક કરાયો તો કાલે મળી જતું, પરંતુ એમાં કંઈક દિવસો વધતા જાય છે, તેના કારણે લોકોમાં પેનિંગ પણ થઈ રહ્યું છે। 100% તમારી વાત સાચી છે, પેનિંગ વધતું જાય છે। પહેલાં અમારે આજે બુકિંગ કર્યું, બીજા દિવસે બાટલા ઘરે મળી જ જતા હતા, એટલે ત્યારે બુકિંગની મર્યાદા ઓછી હતી, અત્યારે બુકિંગની મર્યાદા વધી ગઈ છે। સામે દરેક ટોટલી આખા ગુજરાત કહો કે ભારતમાં કહો, કોઈ આપણે રાજકોટ પૂરતું એક જગ્યાએ છે નહીં આ વસ્તુ, એટલે એ બુકિંગનો વધારો છે। એના લીધે આજે એક દિવસને પહેલાં 2 દિવસે બાટલા મળવાનું ચાલુ થઈ ગયું છે એ રીતના। બાકી એમ સ્ટોપમાં એવું નથી કે બાટલા નહીં મળે। મારું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે કસ્ટમર જેને જરૂરિયાત છે દરેકને સમયસર બાટલા મળશે, પણ ખોટી ઉતાવળ ના કરે કે નથી મળવાનું એ પણ મગજમાં ના રાખે। સરકારશ્રી અને કંપની તરફથી અમને પૂરો વિશ્વાસ છે અને આશ્વાસન આપેલું છે અને મળશે અને રેગ્યુલર મળે છે। આજ સુધી એવું નથી બન્યું કે કંપની તરફથી માલ ના મળ્યો હોય। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।